સુરતમાં 15 ઓગસ્ટની ઉજવણીને લઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમ્મસ રોડ પર વાય જંકશનથી લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હાથમાં તિરંગો, દિલમાં દેશભક્તિ અને ગુંજતા રાષ્ટ્રભક્તિના નારા. સુરતના ડુમ્મસ રોડ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વાય જંકશનથી લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, સુરત પોલીસ કમિશનર વાબમ જામીર, સુરત કલેક્ટર તેજસ પરમાર, તમામ ધારાસભ્યો, આગેવાનો સહિત અનેક મહાનુભાવો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો જોડાયા હતા. તિરંગા યાત્રામાં BSF, RFF, CRPF, ચેતન કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, SRPF, NCC, SPPC, કેડેટ્સ, TRB અને હોમગાર્ડ સહિત 29 પ્લાનુટોએ યાત્રામાં ભાગ લીધો હતો. ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું. આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ, કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે. તે બદલ અભિનંદન આપું છું. સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે. યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો. તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે. આર્મી, એરફોર્સ, નેવી, BSF, CRPF અને ગુજરાત પોલીસ બેન્ડ, માઉન્ટેન હોર્સ રાઇડર્સ તથા ફાયર બ્રિગેડની ટીમે યાત્રાનું આકર્ષણ વધાર્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓને જોડતા સમગ્ર માર્ગ દેશભક્તિમાં રંગે રંગાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના સભ્યો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. 15 ઓગસ્ટ પહેલા સુરત શહેરમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રાએ એકતા તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, INTV ન્યૂઝ, સુરત.